हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमाરું સ્વાગત છે। આજે આપણે સરસ મજાની કેરીમાંથી બનતી રેસીપી બનાવવાના છે અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો જેથી આવનારા નવા વિડિયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ ફટાફટ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં સરસ મજાની પાકી કેરી આવે છે તે લીધેલી છે। તમે જોઈ શકો છો કેસર પણ છે અને હાફૂસ પણ છે, તમે કોઈ પણ લઈ શકો છો। હવે તેને આપણે કટિંગ કરી લેવાનું છે। एकदम सरस मजानी पाकी होय तेवी केरी लेवानी छे। हवे तेने आपणे આવી રીતના નાના નાના પીસ કરી લેવાના છે। જે કેરીના કટિંગ કર્યા હવે તેનો આપણે સરસ રીતે પલ્પ કરી લેવાનો છે અને એમાંથી થોડા ચંક્સ આપણે રાખી દેવાના છે સાઈડમાં અને આવી રીતના ચમચીની મદદથી આપણે તેને કાઢી લેશું। एकदम સરસ મજાના શેપમાં નીકળશે। હવે એક આપણે મિક્સિંગ બાઉલ લેવાનું છે। તેમાં મેં 500 ગ્રામ જેટલું દહીં આવે છે તે લીધેલું છે અને બજારનું દહીં છે। હવે તેને આપણે આવી રીતના ઝેણીની મદદ વલોવી લેવાનું છે। અહીંયા બ્લેન્ડર કે મિક્સર જારનો કોઈ આપણે ઉપયોગ નથી કરવાનો। જે બજારમાં મળે તેવી જ આપણે મેંગો લચ્છી તૈયાર કરવાની છે। એકદમ સરસ રીતે વલોવી લેવાનું છે। જો તમે બ્લેન્ડર અને મિક્સરનો ઉપયોગ કરશો તો પાણી જેવું થઈ જશે દહીં। અત્યારે આપણે આવી રીતના થોડુંક ઘટ જ રાખવાનું છે। હવે તેમાં આપણે દળેલી ખાંડ છે તે અત્યારે આપણે 3 ચમચી જેટલી એડ કરી દઈ। તમારી કેરી કેવી મીઠી છે તેના ઉપર તમે ડિપેન્ડ કરી શકો છો। હવે અહીંયા આપણે એલચી પાવડર છે તે પણ આપણે એડ કરવાનો છે અને સરસ રીતે ફરીથી આપણે વલોવવાનું છે। જે બજારમાં મળે તેવી જ આ લચ્છી તૈયાર થશે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। હવે તેમાંથી આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં કાઢી લેવાનું છે। તે આપણે અત્યારે ગાર્નિશિંગમાં કામ આવશે। હવે તેમાં આપણે જે મેંગો પલ્પ છે તે એડ કરવાનો છે। તમે જોઈ શકો છો આપણે 1 બાઉલ જેટલો અત્યારે એડ કરવાનો છે। એમાં મેં જરા પણ પાણી નથી એડ કરેલું, એકદમ કેરીના પીસ કરીને મેં ચર્ન કરી દીધેલું છે। હવે સરસ રીતે આપણે ફરીથી વલોવી દઈશું। એકદમ સરસ રીતે વલોવવાનું છે અને મિક્સ કરવાનું છે। આ ગરમીમાં 1 ગ્લાસ પીવાથી પેટમાં ઠંડક પણ રહેશે અને સરસ મજાની એનર્જી અને ભૂખ પણ નહીં લાગે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે અહીંયા મેં કેસર પાણીવાળું કરીને રાખેલું છે, એકદમ વલોવી લીધેલું છે। તે આપણે અત્યારે 1 ચમચી જેટલું એડ કરવાનું છે। ઓપ્શનલ છે, જો તમારે કરવું હોય તો જ કરજો। એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેનું ગાર્નિશિંગ કરવાનું છે। સર્વિંગ ગ્લાસમાં જ લેવાનું છે। નીચે આપણે પેલા મેંગો પલ્પ આપણે એડ કરવાનો છે। જે આપણે મેંગો પલ્પ એડ કરેલો તેમાંથી મેં થોડો કાઢી લીધેલો છે, તે અત્યારે આપણે નીચે મેંગો પલ્પ એડ કરી દઈ ને જે સફેદ આપણે દહીં કાઢેલું હતું તે પણ આપણે નીચે આવી રીતના એડ કરવાનું છે અને સરસ રીતે ગાર્નિશિંગ કરવાનું છે। ગ્લાસને સરસ રીતે આપણે ડેકોરેટ કરવાનો છે। હવે મેંગો ચંક્સ કરેલા છે, નાના નાના પીસ કરેલા, તે આપણે અત્યારે નીચે એડ કરશું 1 ચમચી જેટલા। ઉપરથી આપણે જે મેંગો લચ્છી બનાવેલી છે તે આપણે એડ કરી દઈ। ઉપરથી આપણે મેંગો પલ્પ થોડોક એડ કરવાનો છે। ઘરની તાજી મલાઈ લીધેલી છે તે આપણે ઉપરથી એડ કરી દેશું। તમે આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો। અત્યારે મેં મલાઈ લીધેલી છે તે આપણે 1 ચમચી જેટલી એડ કરી દઈ। ફરીથી આપણે મેંગોના પીસ આપણે ઉપર એડ કરી દઈ। બદામની કતરણ છે તે પણ આપણે એડ કરવાની છે અને પિસ્તાની કતરણ છે તે પણ આપણે એડ કરી દઈ। તો છે ને સરસ મજાની રેસીપી। ઉનાળામાં આવી સરસ મેંગો લચ્છી મળી જાય તો બીજું શું જોઈએ। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।